નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આપણે હિન્દીમાં પાઠ 5 સ્વરાજ્ય કી નીંવ એટલે કે પોતાનું રાજ્ય મેળવવા માટે જે પાયો, નીંવ એટલે પાયો, એટલે સ્વરાજ્યનો પાયો એવું છે. પાઠના લેખકનું નામ છે વિષ્ણુ પ્રભાકર અને પાઠનો પ્રકાર છે એકાંકી. મેં પહેલાં જ તમને સમજાવ્યું હતું કે પાત્રો દ્વારા સ્ટેજ પર ભજવી શકાય એવા પ્રકારનો પાઠ હોય તો એને આપણે એકાંકી તરીકે ઓળખીએ છીએ. આગળ જોઈએ તો આપણે આગળનો પાઠ સમજી ગયા છીએ. આજે એનો ભાગ 3 એ આપણે સમજવાના છીએ. તો એમાં આપણે જોયું કે રાણી લક્ષ્મીબાઈ મુંદર અને જુહી વાતચીત કરી રહ્યા હતા. એવામાં એક સૈન્ય એના ઉપર ચડી આવે છે અને એના પછી હવે આપણે આગળ જોઈએ. जूही ने कहा, खोज क्यों नहीं सकती? आपकी आज्ञा होने पर मैं उन्हें पाताल से भी खींच कर ला सकती हूँ. એમ કે હું કેમ શોધી ના શકું? તમારી આજ્ઞા હોય તો એમને હું પાતાળમાંથી પણ શોધીને લાવી શકું છું, ખેંચીને લાવી શકું છું. જાને કો મૂર્તિ હૈ કે રઘુનાથ રાવ તેજી સે પ્રવેશ કરતે હૈ. જેઓ જવા માટે એ વળે છે એટલામાં રઘુનાથ રાવ એ ફટાફટ ત્યાં પ્રવેશ કરે છે. रघुनाथ राव ने कहा, महारानी आपने सुना? रघुनाथ रावे कहूँ, महारानी तमे सांभळ्યું? रानी लक्ष्मीबाई ने कहा, क्या रघुनाथ? रानी लक्ष्मीबाई कहे छे, शू रघुनाथ? रघुनाथ, महारानी जनरल रोज की सेना ने मुरार में पेशवा की सेना को हरा दिया. एम के महाराणी जनरल रोजनी सेनाए मुराરમાં पेशवानी सेनाने हरावी दीधा. जूही ने कहा, कांप कर, क्या पेशवा की सेना हार गई? जूहीए કહ્યું घबराઈને कि शू पेशवानी सेना हारी गई? लक्ष्मीबाई ने कहा, पेशवा की सेना हार गई यह अच्छा ही हुआ. लक्ष्मीबाई કહે છે કે पेशवानी सेना हारी गई ए साરું જ થયું. अब पेशवा की आंखें खुलेंगी, कि હવે पेशवानी आंखों खुलसे. रघुनाथ अपनी सेना को तैयार होने की आज्ञा दो. रोज ग्वालियर का किला नहीं ले सकेगा. એમ કે છે હવે પેશવાની આંખો ખુલશે અને રઘુનાથ આપણી સેનાને તમે તૈયાર કરવા માટેની આજ્ઞા આપો અને જનરલ રોજ ગ્વાલિયરનો આ કિલ્લો નહીં લઈ શકે એવું રાણી લક્ષ્મીબાઈ કહે છે. रघुनाथ ने कहा, मैं जानता हूँ वह कभी नहीं ले सकेगा. मैं अभी सेना को कुछ के लिए तैयार करता हूँ. रघुनाथ કહે છે કે હું જાણું છું એ ક્યારે પણ નહીં લઈ શકે. હું અત્યારે મારી સેનાને કૂચ એટલે કે લડત માટે તૈયાર કરું છું. કેવલ આપકો સૂચના દેને કે લીએ આયા થા. માત્ર તમને સૂચના આપવા માટે જ હું આવ્યો હતો. જાતા હૈ એટલામાં એ જાય છે. લક્ષ્મીબાઈને કહા, ઓર જૂહી तुम भी जाओ. लक्ष्मीबाई कहे छे अने जूही तू पण जा. सहसा बाहर देखकर, फटाफट बाहर जोईने. लेकिन ठहरो, शायद सेनापति तात्या इधर ही आ रहे हैं. एम के तू ऊभी रहे, सेनापति तात्या कदाच અહીં જ આવી રહ્યા છે. जूही ने कहा, बाहर देखकर, जी हाँ ये तो सरदार तात्या ही है. जूही કહે છે બહાર જોઈને કે હા આ તો સરદાર તાત્યા જ છે. સરદાર તાત્યા કા પ્રવેશ, સરદાર તાત્યાનો પ્રવેશ થાય છે. લક્ષ્મીબાઈને કહા, કહીએ સરદાર તાત્યા આજ આપ ઇધર कैसे भूल पड़े. એમ કે કહો સરદાર તાત્યા તમે આજે અહીંયા કેવી રીતે ભૂલા પડ્યા? तात्या ने कहा, भाई साहब मैं किसी के लिए सरदार हो सकता हूँ पर आपके लिए तो सेवक ही हूँ. તાત્યા કહે છે કે ભાઈ સાહેબ હું કોઈના માટે સરદાર થઈ શકું છું પણ તમારા માટે તો હું સેવક જ છું. लक्ष्मीबाई ने कहा, व्यंग से, इतने बड़े सेनापति को इस प्रकार एक नारी के सामने जूझते लज्जा नहीं आती. लक्ष्मीबाईए કહ્યું વ્યંગ એટલે કે ઉદ્ગારથી. એમ કે એને કહે છે કે આવડા મોટા સેનાપતિને આવી પ્રકાર નારીની આગળ એમ કે ઝૂકતા એટલે કે નમતા એને લજ્જા એટલે કે શરમ નથી આવતી.
खैर छोड़ो इस बात को, एम के जवा दे ए वातने, यह तुम्हारी विनम्रता है, एम के आ तारी विनम्रता छे। लेकिन यह तोपों की आवाज़ कैसी आ रही है? परंतु आ तोपोनी अवाज केम आवी रही छे? क्यांथी आवी रही छे? कौन सा उत्सव मनाया जा रहा है? एम के कयो तहेवार मनावामां आवे छे? शायद चाटुकारों में जागीर बांटना अभी खत्म नहीं हुआ है। एम के कदाच चटुर એટલે ચાટ્ટાઓ માટે જાગીર એટલે કે આ બધું ऐशोआराम એ વેચવું હજી ख़त्म नहीं થયું। तात्या ने कहा, भाई साहब, आपको हमें लज्जित करने का पूरा अधिकार है, हम इसी योग्य है। तात्या कहे छे कि भाई साहेब, તમારું અમને આવી રીતે લજ્જિત એટલે કે શરમાવવું એ પૂરેપૂરો અધિકાર છે, પણ અમે એના જ લાયક છીએ। લેકિન જો કુછ હો રહા હૈ વહ આપ જાનતી હૈ, પરંતુ જે કંઈ થઈ રહ્યું છે એ તમે જાણો જ છો। लक्ष्मीबाई ने कहा, शायद ब्रह्म भोज के उपलक्ष्य में ये तोपें चल रही है। श्रीखंड और लड्डुओं के लिए घी शक्कर की कमी तो नहीं पड़ी। એમ લક્ષ્મીબાઈ કહે છે કે કદાચ બ્રહ્મભોજ માટે ઉપલક્ષમાં આ તોપો ચાલી રહી છે, પરંતુ શ્રીખંડ અને લાડુઓની માટે ઘી અને સાકરની કમી તો નથી પડી। जूही ने कहा, सरकार इस बार इनको माफ़ कर दीजिए। जूही कहे छे कि सरकार आ वखते आ लोकोने माफ़ करी दो। तात्या ने कहा, व्यग्र होकर, भाई साहेब, आप यूँ कब तक फटकारती रहेंगी? तात्याए कहूँ गुस्सा में आवीने के भाई साहेब, तमे आવું ક્યાં સુધી અમને फटकारता રહેશો? ક્યાં સુધી મેણા મારશો? लक्ष्मीबाई ने कहा, तू कहती है अच्छा, लेकिन मुंदर का प्रवेश। लक्ष्मीबाई कहे छे कि तू कहे छे तो सारूँ, એમ કરી લેકિન એટલે કે પરંતુ એમ બોલે છે અને એટલામાં મુંદરનો પ્રવેશ થાય છે। મુંદરને કહા, સરકાર સેના તૈયાર है। મુંદરે કહ્યું, સરકાર સેના તૈયાર છે। લક્ષ્મીબાઈને કહા, તો मैं भी तैयार हूँ। લક્ષ્મીબાઈ કહે છે કે તો હું પણ તૈયાર છું। तात्या, तुमसे मुझे बहुत आशाएं थी, तुम्हारे रहते यह सब क्या हो गया? લક્ષ્મીબાઈ કહે છે કે તાત્યા તો એમ કે તો હું પણ તૈયાર છું, અને તાત્યાને કહે છે કે તાત્યા, મને તારા ઉપર બહુ જ આશાઓ હતી, તમારા એમ કે તારા રહેવા છતાં આ બધું શું થઈ ગયું? जूही ने कहा, सरकार ये स्वामी भक्त है। जूहीએ કહ્યું કે સરકાર આ સ્વામી ભક્ત છે। लक्ष्मीबाई ने कहा, लेकिन आज हमें देशभक्तों की आवश्यकता है। खैर, अब भी कुछ नहीं बिगड़ा, अब भी बहुत कुछ किया जा सकता है। लक्ष्मीबाईए કહ્યું, પરંતુ આજે આપણે દેશભક્તોની આવશ્યકતા છે। ખેર એટલે કે જવા દે, બધું છોડી દે, આમ કે અત્યારે પણ કશું બગડ્યું નથી, અત્યારે પણ બહુ જ ઘણું બધું કરી શકાય છે। तात्या ने कहा, इसलिए तो आया हूँ भाई साहेब, आप जो कहेंगी वही करूँगा। तात्याए કહ્યું, એના માટે તો આવ્યો છું ભાઈ સાહેબ, તમે જે કહેશો એ જ હું કરીશ। जो योजना बनाए उसी पर चलूँगा, જે યોજના તમે બનાવશો એના ઉપર જ હું ચાલીશ। लक्ष्मीबाई ने कहा, तो जाओ, तलवार संभाल लो। लक्ष्मीबाईए કહ્યું, तो जा, तलवार तू संभाली ले। नूपुरों की झंकार के स्थान पर तोपों का गर्जन होने दो। नूपुरो એટલે કે જે પાયલ છે એની ઝંકારના સ્થાન ઉપર તોપોની જે ગર્જના છે એ થવા દે। ભૂલ જાઓ રાગ રંગ, એમ કે ભૂલી જા આ બધું રાગ અને રંગ। યાદ રખો હમે સ્વરાજ્ય લેના હૈ, યાદ રાખો કે આપણે સ્વરાજ્ય જ પ્રાપ્ત કરવાનું છે। हमें रणभूमि में मौत से जूझना है, रणभूमिમાં આપણે मौतથી લડવાનું છે। तात्या ने कहा, महारानी आपकी जय हो। तात्या कहे छे, महारानी तमारी जय हो। मैं युद्ध के लिए तैयार होकर आया हूँ, हूँ युद्ध माटे तैयार थईने આવ્યો છું। लक्ष्मीबाई ने कहा, जानती हूँ, लेकिन सेनापति, इस बार यह याद रखना कि यदि दुर्भाग्य से विजय न मिल सकी तो तुम्हें सेना और सामग्री दोनों को दुश्मन के घेरे से निकाल कर ले जाना है।
લક્ષ્મીબાઈએ કહ્યું, જાણું છું, પરંતુ સેનાપતિ આ વખતે યાદ રાખજે કે કદાચ દુર્ભાગ્યથી વિજય ના મળી શકી તો તારે સેના અને સામગ્રી બંનેને દુશ્મનના ઘેરાવમાંથી નીકાળી અને લઈ જવું પડશે। तात्या ने कहा, ऐसा ही होगा। तात्याए કહ્યું, આવું જ થશે। लक्ष्मीबाई ने कहा, तात्या मेरा मन कहता है कि यह मेरे जीवन का अंतिम युद्ध है। लक्ष्मीबाઈએ કહ્યું, तात्या મારું મન કહે છે કે આ મારા જીવનનું અંતિમ યુદ્ધ છે। जीत हो या हार मुझे किसी बात की चिंता नहीं। जीत थाय के हार थाय मने कोई बातनी चिंता नहीं। चिंता केवल इस बात की है कि हमारी वीरता कलंकित न होने पाए। चिंता मात्र एक ज वातनी छे कि आपणी जे वीरता छे एने कलंक न लागवू जोईए। तात्या ने कहा, बाई साहेब वीरता आपको पाकर धन्य है। तात्याए कहूँ, बाई साहेब वीरता तमने पामी अने धन्य छे। आपके रहते कलंक हमारी छाया को भी नहीं छू सकेगा। आज्ञा दीजिए, प्रणाम। एम के तमारा રહેવાથી એમ કે કલંક એટલે કે દાગ એ આપણી છાયા એટલે કે તમારી પડછાઈ એટલે કે તમારા પડછાયાને પણ નહીં છૂ શકે એટલે કે નહીં અડી શકે। આજ્ઞા આપો, પ્રણામ એમ કહે છે। लक्ष्मीबाई ने कहा, प्रणाम तात्या, मैं सीधी युद्ध भूमि में जा रही हूँ, देर न लगाना। तात्या चला जाता है। लक्ष्मीबाઈએ કહ્યું, પ્રણામ તાત્યા, હું સીધી યુદ્ધ ભૂમિમાં જઈ રહી છું, દેર એટલે કે મોડું ના કરતો। તાત્યા ત્યાંથી જાય છે। मुंदर ने कहा, सरकार आज मैं बराबर आपके साथ रहूँगी। मुंदरे કહ્યું, सरकार આજે હું બરાબર તારી સાથે રહીશ। जूही ने कहा, और मैं तोपखाना संभालूंगी। जूहीए कहूँ, अने हूँ तोपखानू संभालीश। लक्ष्मीबाई ने कहा, और हम सब मिलकर या तो स्वराज्य प्राप्त करके रहेंगे या स्वराज्य की नींव का पत्थर बनेंगे। लक्ष्मीबाईए कहूँ, अने આપણે બધા મળી અને કાં તો સ્વરાજ્ય પ્રાપ્ત કરીશું કાં તો સ્વરાજ્યની નીંવ એટલે કે પાયો નાખવા માટેનો પથ્થર બનીશું। હર હર મહાદેવ। तीनों हर हर महादेव का उद्घोष करती है। पृष्ठभूमि में यही उद्घोष उभर कर आता है जो मंच पर प्रकाश के धुंधलाते न धुंधलाते सब कहीं छा जाता है। फिर धीरे धीरे शांति छाने लगती है, प्रकाश उभरने लगता है और पृष्ठभूमि में गीता पाठ का स्वर उठता है। एम के लक्ष्मीबाई कहे छे, અને આપણે બધા મળીને કાં તો સ્વરાજ્ય પ્રાપ્ત કરીશું કાં તો સ્વરાજ્યનો પાયો નાખવા માટેનો પથ્થર બનીશું। હર હર મહાદેવ કહે છે, ત્રણેય હર હર મહાદેવનો ઉદ્ઘોષ કરે છે। પૃષ્ઠભૂમિ એટલે કે રણભૂમિ ઉપર એમ કે આ જ ઘોષ એટલે કે હર હર મહાદેવનો ઘોષ એ ગુંજવા લાગે છે। અને જો મંચ ઉપર પ્રકાશ ધૂંધલાતે ન ધૂંધલા એટલે કે પ્રકાશ પડે ના પડે સબ કહી છા જાતા એટલે કે બધે ઉપર છવાઈ જાય છે અને ફરીથી ધીરે ધીરે શાંતિ છવાઈ જાય છે। પ્રકાશ એ ઉભરાય એટલે પ્રકાશ ફોક્સ પડે છે અને પૃષ્ઠભૂમિ મેં ગીતા પાઠ કા સ્વરૂપ અને રણભૂમિ ઉપર પૃષ્ઠભૂમિ ઉપર ગીતા પાઠનો સ્વર એટલે કે અવાજ એ ગાજી ઉઠે છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે। આશા રાખું છું કે તમને ભાષાંતર સારી રીતે સમજાયું હશે। શબ્દાર્થ, મુહાવરે અને સ્વાધ્યાય એ તમારે સ્વાધ્યાયની નોટમાં લખવાના રહેશે। અસ્તુ, જય સ્વામિનારાયણ।